પાટણ શહેર અને જિલ્લામાં મિશ્ર ઋતુની અસર જોવા મળી રહી છે। દિવસે ગરમી અને રાત્રે ઠંડીના કારણે વાયરલ ઇન્ફેક્શનનો ફેલાવો વધ્યો છે, તો સરકારી હોસ્પિટલમાં દરરોજ 500થી વધુ દર્દીઓ સારવાર માટે આવી રહ્યા છે। હવામાન વિભાગ દ્વારા તાપમાનમાં 3 ડિગ્રીનો વધારો થવાની આગાહી કરાઈ છે, તો બપોર સુધી સૂર્યનો તાપ વધુ રહે છે, તો સાંજ પડતા ઠંડી શરૂ થઈ જાય છે। તો આ કારણે શહેરમાં શરદી, ખાંસી અને તાવના કેસો વધ્યા છે। તો પાટણની જનરલ સિવિલ હોસ્પિટલમાં છેલ્લા એક મહિનામાં કુલ 16,181 દર્દીઓએ સારવાર લીધી છે, તો આમ 11,728 નવા દર્દીઓ અને 4,453 જૂના દર્દીઓનો સમાવેશ થાય છે। તો હોસ્પિટલમાં શરદી, ખાંસી, તાવ, ઝાડા, ઉલટીના 1,206 કેસ નોંધાયા છે। તો મિશ્ર ઋતુની અસરને કારણે સિવિલ હોસ્પિટલના ઇન્ડોર વિભાગમાં પણ દર્દીઓની સંખ્યામાં વધારો નોંધાયો છે। તો ડોક્ટરોના મતે આ સમયે લોકોએ પોતાની રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે સાવચેતી રાખવી જરૂરી છે। બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।